નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। ભગવાન શ્રી જગન્નાથજીની 33મી ભવ્ય રથયાત્રા ગઢડા શહેરમાં શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહભેર યોજાઈ હતી। ગુજરાતની ત્રીજા ક્રમાંકની ગણાતી આ રથયાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો અને નગરજનોએ જોડાઈ ભગવાનના દર્શનનો લાભ લીધો। રથયાત્રાનું બપોરે 3:30 કલાકે મગરપટ વિસ્તારમાંથી સંતો, મહંતો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિતિમાં વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પરથી નગર ચર્ચા કરી હતી, જ્યાં માર્ગભરમાં ભક્તોએ પુષ્પવર્ષા, આરતી અને જય ઘોષ સાથે ભગવાનનું સ્વાગત કર્યું હતું। રથયાત્રા દરમિયાન સમગ્ર શહેરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો। યાત્રા નિર્વિઘ્ન અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। સુરક્ષા બંદોબસ્તમાં 1 ડીવાયએસપી, 1 પીઆઈ, 6 પીએસઆઈ સહિત 274 પોલીસ અધિકારીઓ અને જવાનો ખડેપગે ફરજ પર તૈનાત રહ્યા હતા। પોલીસના સઘન બંદોબસ્ત અને સ્થાનિક નાગરિકોના સહકારથી સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક નીકળી હતી। રિપોર્ટર જયદેવી, મંદિર પાળિયાદ। મારું નામ ચંદ્રકાંત લાઠીગરા, ગઢડા ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે। આજે ગઢડા શહેરની અંદર નીકળતી પરંપરાગત જે રથયાત્રા છે, આ વખતે અમારી 33મી રથયાત્રા છે। રથયાત્રા ખૂબ જ સરસ રીતે સારા વાતાવરણની અંદર સ્થાન કરી ગઈ છે। અધવચ્ચે અત્યારે આપણે પહોંચ્યા છીએ। આ રથયાત્રાની અંદર 7 જેટલા ડીજે બેન્ડ ઉપરાંત બીજા પણ અલગ અલગ જાતના વાજિંત્રો, જેમાં નાસિક ઢોલ છે, એમાં પંજાબી ઢોલ છે, એમાં મીઠા બેન્ડ છે, એ બધાય ખૂબ જ સરસ રીતે બધાને સંગીતનું રસપાન કરાવે છે। આ રથયાત્રાની અંદર 62 જેટલા ટ્રેક્ટરોની અંદર અલગ અલગ ગઢડા શહેર અને તાલુકાના બધા મંડળોએ સરસ મજાની કૃતિઓ બનાવી છે, સરસ મજાના પ્લોટ બનાવ્યા છે, જેની અંદર હરીફાઈ થાય છે। 1 થી 9 નંબર સુધીના ઇનામો ગઢડાની અંદર દેવાશે। ઉપરાંત આ રથયાત્રાને સ્વાગત કરવા માટે થઈને ગઢડા શહેરના તમામ રસ્તાઓ ઉપર જેટલા નાકા છે, જેટલી શેરીઓ છે, જેટલા ચોક છે, એ તમામની અંદર સ્થાનિક લોકો દ્વારા નાસ્તા, શરબત, છાશ, ચા, પાણી આ બધાના સ્ટોલ બનાવી રથયાત્રાનું અને ભગવાનનું સ્વાગત કરી રહ્યા છે। આ રથયાત્રાની અંદર અત્યારે લગભગ 100 મણ ઉપરાંત પ્રસાદી અત્યારે વેચાઈ રહી છે। ઉપરાંત ખૂબ જ સરસ વાતાવરણની અંદર ને ખૂબ જ ઉત્સાહથી અત્યારે ગઢડાના લોકો ભગવાન શ્રી જગન્નાથજીને આવકારી રહ્યા છે। અને ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી અત્યારે ગઢડાની ઉપર અમી દ્રષ્ટિ કરવા માટે થઈ અને ગઢડા શહેરની અંદર નગરચર્યાએ છે। જય જગન્નાથ। આજે અષાઢી બીજ એટલે પવિત્ર આજે રથયાત્રાનો દિવસ છે, ત્યારે બોટાદ જિલ્લાના ગઢડામાં આજે 33મી રથયાત્રા અને ગુજરાતના 3જા નંબરની જે રથયાત્રા નીકળે છે, ત્યારે આજે અમને આ રથયાત્રાનું પ્રસ્થાન કરવાનું સૌભાગ્ય મળ્યું છે। ત્યારે દરેક બોટાદ જિલ્લાવાસીઓને આજે રથયાત્રાના દિવસો શુભકામનાઓ આપું છું। અને અહીંના ધારાસભ્ય એવા શંભુનાથ સુંડિયા દ્વારા પણ સૌને શુભકામનાઓ આપી છે। કેન્દ્રીય મંત્રી નીરુબેન બામણિયા પણ જ્યારે રથયાત્રાના દિવસે બોટાદ જિલ્લાને શુભકામના આપી છે, ત્યારે આજે ભવ્યમાં ભવ્ય રથયાત્રા અનેક પ્રકારના ટેબ્લો સાથે, એક સનમેદની સાથે ગઢડાની યાત્રા આજે પ્રસ્થાન થયું। ભગવાન જગન્નાથજીની રથયાત્રા ગઢડાની અંદર ખૂબ ધામધૂમથી અત્યારે પ્રસ્થાન થઈ રહી છે। આ 33મી જગન્નાથજીની રથયાત્રાને સાધુ સંતો, ભગવાનના ભક્તોએ અત્યારે ગઢડાની અંદર પ્રસ્થાન કરી છે। ખૂબ લોકોમાં ઉત્સાહ અને ભાવ છે। અનેક પ્લોટો દ્વારા અનેક પ્રકારની પ્રકૃતિઓ રજૂ કરવામાં આવી રહી છે। આખા ગઢડા શહેરમાં ધામધૂમથી
ભગવાન જગન્નાથજી બધાને દર્શન આપી સાંજે 6 વાગે આ યાત્રાની સમાપ્તિ થશે.